શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે પવિત્ર, મંગળકારી, પાવનકારી, મોક્ષ આપનારી, સુખ કરનારી, શુભ કરનારી, સર્વ પાપોનો નાશ કરી મોક્ષ આપનારી એકાદશી છે। તો આજે આપણે આ એકાદશીના પાવન પવિત્ર દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગના સારાંશ મહાત્મ્ય ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદીન તત્ર વે। જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે। અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે। પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે। ગીતાના અધ્યાય શરૂ કરતાં પહેલાં આપણે માં શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ। ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ય હિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા। જે દિવ્ય છે, જે મધુ છે, તેનું સતત ધ્યાન ધરો, નિયમિત અને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે છે। કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે। ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે। 5મા અધ્યાય કર્મ સંન્યાસ યોગનો સારાંશ। 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસને કર્મયોગ એ બેમાં મારે ઉત્તમ શું, આ બાબતમાં પૂછતા અર્જુનને શ્રી કૃષ્ણે કહ્યું કે આ બંને શ્રેષ્ઠ છે, બંને સરખા ફળ આપનારા છે। જ્ઞાનયોગ કરતાં કર્મયોગ સરળ ને કલ્યાણકારી છે। જેણે મનને અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લેપાતો નથી। કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મમાં આસક્ત રહેનાર બંધનમાં પડે છે। જેણે બધી ઈચ્છાઓ છોડી હોય, ક્રોધ પર કાબૂ મેળવ્યો હોય ને કસાયનો ડર ન રાખે, તે મોક્ષ પામેલો ગણાય છે। સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય માથે લેતા નથી। જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય એનો જન્મભરણનો ફેરો ટળી જાય છે। જે માનવી મૃત્યુ થતાં સુધી કામ ને ક્રોધને સહન કરવા શક્તિમાન છે, તે જ ખરો યોગી છે। 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ। અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આપ કર્મના ત્યાગના વખાણ કરો છો ને કર્મના યોગના વખાણ પણ કરો છો, તો આ બેમાંથી હિતકારક મારા માટે કયું છે? ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, આ બંને માર્ગ કલ્યાણકારી છે, છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે। જે ઈર્ષા કરતો નથી, પણ કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી, તેને સંન્યાસી જાણવો। તે કોઈ પણ જાતના દંડની અસરમાં આવતો નથી, આવો મનુષ્ય સંસારના બંધનોથી છૂટે છે। અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે, પણ જ્ઞાનીઓ એવું માનતા નથી। જ્ઞાનીઓ એવું માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે। જે સ્થાન જ્ઞાનીઓને મળે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે। બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં। વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી। કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે। જેણે મનને કબજે કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, તેનું હૃદય નિર્મળ બન્યું છે। જેનો આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે, એવો જ્ઞાની પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી। આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, સૂએ, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ખોલે ને બંધ કરે, છતાંય એમ સમજે કે હું તો કાંઈ કરતો નથી, પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે। જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી, તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી। યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વિના મનગણના બની કર્મ કરે છે।
જે પુરુષ સમૃદ્ધિવાળા યોગ રહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે. આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે. આપણો આ મનુષ્ય દેહ એ 9 દરવાજાવાળી એક નગરી છે. જે સંયમી પુરુષ છે તે કરતાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ અને શાંતિથી રહે છે. આ જીવાત્માને કર્મને કે કર્મના ફળની પરમાત્મા પ્રાપ્ત કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે. પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી, પરંતુ અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે. જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તે પાપરહિત થઈને ભવોભવના જન્મભરણના ફેરામાંથી મુક્ત થાય છે. જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરાને કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ. આવા સમભાવવાળા પુરુષો એ જ સંસાર જીત્યો. એવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે. જેનો મોહ છૂટી ગયો છે, એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી. તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો. હે અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે, પણ જ્ઞાનીઓ એ ભોગમાં આસક્ત થતા નથી. જે પુરુષ મૃત્યુ પહેલાં ક્રોધના આવેશને સમાવી દે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે. જે યોગી પુરુષ અંતર આત્મામાં જ સુખ, ઉલ્લાસ કે પ્રકાશનો અનુભવ કરે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બને છે. જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે, તેમના બધા સંચયો દૂર થયા છે. કામ ક્રોધને મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે. પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો, મન, બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે. તે મને જાણીને શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયા સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. 5મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, આપ હવે અમને 5મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવી અમને સંતોષ આપો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની એક કથા કહી સંભળાવી. પુરુકુત્સુ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હોવા છતાં દુરાચારી હતો. તે બ્રાહ્મણના કર્મો, સ્નાન, સંધ્યા, પૂજા, ઉપાસના વગેરે કરતો ને તે ભવાઈયાઓ સાથે રહી વાજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ હતું અરુણા. તે પણ વ્યાભિચારિણી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો. ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો. સમય જતાં અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો અને છેવટે મરણ પામી. તે પણ યમલોકમાં કેટલાક સમય યાતના ભોગવી સુગ્રી બની. એક દિવસ આ સુગ્રી ગીધની નજરે ચડી. ગીધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગ્રીને મારવા ઘસી ગયો. આથી સુગ્રી ભાગી. છેવટે ગીધે સુગ્રીને મારી નાખી. બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાળ વડે ગીધનો અંત આવ્યો. નસીબ જોગે આ બંનેના હાડકાં એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજ આ બંનેને કહ્યું, તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારો પાપનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય બળે તમારો પણ ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનં ગમનવામન ચૈવ સર્વકામેષુ માધવં શોષતાની નમાની પ્રતિર્યુથ્યથાય પઠત સર્વપાપ વિનિમુક્તો વિષ્ણુલોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય
સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.